નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા આવ્યા છીએ ફરી એકવાર એ જ મુદ્દો, અસામાજિક તત્વોના ત્રાસ જે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં જ જોવા મળ્યો હતો. ત્યારબાદ ગૃહ વિભાગ સચેત થયું, પોલીસ તંત્ર સચેત થયું અને યોગ્ય કાર્યવાહી એ શરૂ થઈ. એ શરૂ એ રીતે થઈ કે તેમણે એમ કહ્યું કે હું તમને 100 કલાકનો ખાલી સમય આપું છું. મને તમામ જે બુટલેગર હોય, જે અત્યાર સુધી પાસા હેઠળ હોય કે પછી અત્યારે તો ગુજસી ટોક હેઠળ કે કોઈ પણ અત્યારે તો એક્ટ હેઠળ હોય, તેમનું લિસ્ટ બનાવો, તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો. જો હું આજની વાત કરું તો આજે જે રીતે 15નું લિસ્ટ તો જાહેર કરી દીધું છે, જેમાં અમદાવાદના ઘણા બધા જે સુરત છે, રાજકોટ, બરોડા, એવું અલગ અલગ વિસ્તારના અત્યારે ખાલી ને એટલે માત્ર ખાલી કહું છું કે 15 બુટલેગરના નામ આવ્યા છે. હવે મને એમ સવાલ થાય છે કે આટલું મોટું તમે અમદાવાદ જુઓ, રાજકોટ હોય, સુરત હોય, વડોદરા હોય, બસ ખાલી ટોટલ 15 જ બુટલેગર હોય કે 15 જ અત્યારે તો એવા અસામાજિક તત્વો હોય કે ના જેમની સામે કાર્યવાહી થવાની હોય? આ તો એક સવાલ એ જોવા મળતો હોય છે કે ના તમે પેલું કહે ને કે ના આપણે કોઈ ચબરબંધીને છોડવામાં નહીં આવે, પેલું કહે ને કે કોઈ પણ નાની માછલીને પણ અમે તો પકડી લઈશું, એવી જે બાબતો હોય છે. એટલે આ માછલીઓને ખાલી પકડી કે બધી મગરમચ્છને પકડે, એ સવાલ અત્યારે તો આમાં થઈ રહ્યો છે. મારા બીજો એક સવાલ અત્યારે આમાં એ પણ છે કે તમે અમદાવાદની વાત કરો, રાજકોટ હોય, સુરત હોય, મેટ્રો સિટી જેને કહેવાતી હોય છે, એમાંથી આ 15ને શોર્ટ લિસ્ટેડ કેવી રીતે કર્યા? કેમ અત્યારે તો આ માત્ર 15? અન્ય જે બાબતો જો સામે આવશે તો તેની સામે કેવી રીતની કાર્યવાહી થશે? અને હવે યાર બહુ થયું. આ એમ કહેવાય ને કે રોજ આ મુદ્દા ઉપર ચર્ચા કરતા આવીએ છીએ, રોજ એમ કહેતા હોઈએ છીએ કે ના કાયદેસરની કાર્યવાહી થાય છે, કાયદેસરની કાર્યવાહી થાય છે. પણ શું થાય છે કાર્યવાહી કરવી હવે બહુ જરૂરી છે. આ શોર્ટ લિસ્ટેડ, ચલો નામ તમે 15 કહી દીધા, શોર્ટ લિસ્ટેડ કરી પણ લીધા, પણ આની ઉપર ક્યારે કાર્યવાહી થશે? કઈ રીતે યોગ્ય કાર્યવાહી થશે? કારણ કે એક ઉદાહરણરૂપ કાર્યવાહીની અત્યારે હાલ પણ અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડામાં જરૂર છે અને કરવી પણ જરૂરી છે. કે તેની ઉપર જો કામ કરશો, તેની ઉપર અત્યારે તો એમ કે નામ તમે જાહેર કરી દીધા, પણ તેની ઉપર કાર્યવાહી કરવી અત્યારે તો બહુ જરૂરી જોવા મળી રહી છે. શું કાર્યવાહી થશે તો કેવી રીતે થશે? આગામી સમયમાં તેની ઉપર અત્યારે તો કેવી રીતની કાર્યવાહી અને તેની સાથે પગલાં પણ લેવામાં આવશે, તે તો એક સવાલ છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજુભાઈ શુક્લા કે જેઓ ભાજપના પ્રવક્તા છે, રુઝાનબેન ખંભાતા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, અને મુકેશભાઈ પંચાલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપનું સૌથી પહેલાં તો સ્વાગત છે. મુકેશભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. મુકેશભાઈ, આજની જો વાત કરું તો આજે પણ ગુજરાત વિધાનસભામાં જે પોઈન્ટ ઓફ ઓર્ડર વિપક્ષના નેતા અમિત ચાવડા દ્વારા જે મૂકવામાં આવ્યો, અને તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે ગુજરાતમાં કયા પ્રકારની શું કાર્યવાહી કરવામાં આવી, કેટલી કાર્યવાહી કરવામાં આવી, એની ઉપર યોગ્ય અત્યારે તો કાર્યવાહી કરો. કારણ કે આજે 15ના લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. લાગે છે આપણે ખાલી 15 જ હોય તેમ? શું આના કરતાં પણ ઘણી મોટી સંખ્યામાં અત્યારે તો જે અલગ અલગ વ્યક્તિઓ પણ અત્યારે જોવા મળતા હોય છે ને કે એમ કહેવાય ને કે ના આના કરતાં પણ મોટું લિસ્ટ અત્યારે તો આવે એવું લાગી રહ્યું છે? શું લાગી રહ્યું છે કે હવે કેવા પ્રકારની કાર્યવાહી થશે મુકેશભાઈ? જો મારું એવું કેવું છે કે યજ્ઞભાઈ, સૌ પ્રથમ તો આ 15નું લિસ્ટ છે ને, એ 15નું લિસ્ટ એવું બતાવે છે કે જે લોકો હપ્તા નહીં આપતા હોય એનું લિસ્ટ બહાર પાડ્યું છે. અને સૌ પ્રથમ જે દિવસે ડીજી સાહેબે કે કમિશનરે કે ગૃહમંત્રીએ બહાર પાડીને મીટિંગ બોલાવીને કે બધા લિસ્ટ બનાવો, તાત્કાલિક બુટલેગરોને જબ્બે કરો, કોઈ ગુનેગારો બાકી ના રહી જવા જોઈએ. અચ્છા, પછી ગૃહમંત્રીનો શબ્દ ચમરબંધી તો બાકી ન જ રહી જવો જોઈએ. આ જે વાતો હતી ને, એ માત્ર પોકળ દાવા એટલા માટે છે. કોઈ પોલીસ સ્ટેશન ગુજરાતનું એવું નથી કે એની પાસે બુટલેગરનું લિસ્ટ ન હોય, ગુનેગારનું લિસ્ટ ન હોય. આવું ક્યારેય શક્ય નથી. કારણ કે આપણે સૌ જાહેર જીવનમાં છીએ અને સૌ આખી ગુજરાતની જનતા જાણે છે કે આ માત્ર એક જાતની વાતો થાય છે, કાર્યવાહી નથી થતી. અને હવે તમે જયારે આજે વાત કરી કે 15નું લિસ્ટ જાહેર કર્યું, એટલે 15નું લિસ્ટ 100% જાહેર થાય કે આ 15 જણે કોઈ કમિશનર શ્રીને કે ગમે તે જેને હપ્તા પતતા હોય એને નહીં આપ્યા હોય એનું આઈ બન્યું. બાકી જે લોકો ફિક્સિંગ વાળા છે એનું લિસ્ટ ક્યારેય જાહેર નહીં થાય. સાહેબ,
1500 નહીં 15,000 બુટલેગરનું ગુજરાતમાં લિસ્ટ બનાવે ને તો ઓછું પડે. એટલો મોટો તો દારૂ આવે છે ગુજરાતમાં, એટલું બધું ડ્રગ્સ આવે છે ગુજરાતમાં, એટલી બધી ગુનાખોરી છે ગુજરાતમાં. તો તમે કઈ રીતે 15 જણની વાત કરો તો મને શરમ આવે છે. એટલે આ માત્ર ને માત્ર છે ને યજ્ઞેશભાઈ, આ સરકારની એક છે ને કહેવાતી કામગીરી છે. પેલી ડ્રાઈવ જાય છે ને હેલ્મેટ ની, કે આ જે કઈ બનાવ બને ને પછી ડ્રાઈવ થાય અને ડ્રાઈવમાં જોરશોર થી બધું ચાલ્યા કરે, આ એ પ્રકારની પ્રક્રિયા છે. આ ઠોસ કામગીરી કરવાની કોઈ વાત નથી. એટલે આ માત્ર ને માત્ર ગુજરાતની પ્રજાને ગોળ 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 વળમળમાં ફેરવવાની વાત છે, કાર્યવાહી કરવાની વાત નથી, એવું મને સ્પષ્ટ દેખાય છે. વિધાનસભામાં કરવામાં આવ્યો, વિપક્ષના નેતા દ્વારા પણ સવાલ કરવામાં આવ્યો, એટલે લાગે છે કે ના સરકાર જાગશે તેમ? ભાઈ સરકાર જાગી હોત તો પછી આ 15 જણનું લિસ્ટ આવ્યું ના હોત. અને હજી આપણે તમે આજે ડિબેટ કરીએ છીએ, વિધાનસભામાં પોઈન્ટ ઓફ ઓર્ડર થી કહેવામાં આવ્યું છે, વિરોધ પક્ષના નેતાએ સવાલ પણ ઉપાડ્યા છે, બરાબર. તો પછી હું માનું છું કે હજી 2 દાડા જવા દો, બરાબર છે. એ 2 દાડામાં ખબર પડી જશે કે આ લોકો ખરેખર શું કરવા માંગે છે. વાત કરીએ તો ક્યાંક જે લિસ્ટ તો જાહેર કરી દેવામાં આવ્યું છે, પણ આ લિસ્ટમાં અત્યારે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે તો નથી ખબર. પણ ખાલી ને ખાલી એમ કહેવાય માત્ર ને માત્ર 15નું જ આ લિસ્ટ જાહેર થયું છે. શું 15 જ છે ગુજરાતમાં અત્યારે તો બુટલેગર? રુઝાનબેન અનમ્યુટ કરજો આપ. સર ડેટા આપી દો એટલે તમને આઘાત લાગશે. મને તો આઘાત લાગો કે આપણે આ છે ડેટા એપ્રિલ 24 એપ્રિલ 2024 નો 24 નો એટલે લાસ્ટ યર નો ડેટા છે, જેમાં આપણા શમશેરસિંહ સર હતા ની છે 42,000 બુટલેગરો ઇલેક્શન પહેલા પકડાયા હતા. 42,000 બુટલેગરો, એવું એમનું 2024 માં નિવેદન છે, બરોબર. હવે ક્યાં છે 42,000 અને ક્યાં 15 લો કે 1500 લો, જેવી લો. એટલે સાહેબ આટલે તો કહું છું કે આ ડેટા થી આમ આઘાત લાગી જાય કે આ શું કયું, આઈ મીન મારું તો બોલવાના વર્ડ નથી કે આ શું ચાલી રહ્યું છે, કોને શું ગોળીઓ પીવડાવી રહ્યા છે કે શું છે, એમાં નથી ખબર. હા, કદાચ આપણા હોમ મિનિસ્ટર શ્રી કદાચ એક્સેપ્ટ કરી લે, પણ એઝ એન આમ જનતા આપણે મારાથી તો એક્સેપ્ટ ના થાય. નોટ એઝ અ પોલિટિકલ પર્સન, પણ એઝ એ આમ જનતા બી મારાથી તો એક્સેપ્ટ ના થાય કે ભાઈ આ શું થઈ રહ્યું છે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે જે રીતે સાહેબ બુટલેગરો કેમ આપણે વર્ડ યુઝ એટલા માટે કરીએ છીએ કારણ કે આજની તારીખમાં જે રીતે બેફામ રીતે દારૂ, પેલું શું કે ઇમ્પોર્ટન્ટ દારૂ બી અને પેલું આપણે લઠ્ઠો બોલો કે જે ઇન્ડિયન લીકર, જે સોરી નોટ લોકલ લીકર કે જે કહેવાય ને એ બી, એટલે એ જે રીતે સાહેબ વેચાઈ રહ્યા છે, જે રીતે લોકો એમાં સંડોઈ રહ્યા છે, જે રીતે આપણે એક્સિડન્ટો થઈ રહ્યા છે હર આયે દિન ગયા દિન તમે જોઈ રહ્યા છો જે છે. અને બીકોઝ આ એટલે વધ્યું એ બી તમને કહી દઉં. કેમ વધ્યું કહી દઉં સાહેબ, કારણ કે આપણે કહ્યું કે ભાઈ ગિફ્ટ સિટીને આપણે પ્રોહિબિશન કાઢી નાખીએ, કારણ કે ભાઈ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ નથી આવતું. ભલે આપણે એફડીઆઈમાં નંબર 2 પોઝિશન પર રહ્યા, નંબર 3 પોઝિશન પર હતા, પણ તો બી એ બહાને આપણે ગિફ્ટ સિટીમાં ચાલુ કરી દીધું દારૂ. બહુ ખાસ ફરક ના પડ્યો ઓફિસીસમાં, તો એટલો ફરક જરૂર પડ્યો કે ત્યાંના લેન્ડની જગ્યા વધારે ભાવ વધી ગયો, એટલે મે બી કોઈ નેતાઓને ફાયદો થઈ ગયો હશે. બાકી તો એવો કોઈ આપણે કઈક એમાં બહુ ફરક પડી ગયો નથી. એટલે કહેવાનું એ તો અત્યારે છે સાહેબ કે આજે બધું થઈ રહ્યું છે ને, કોનો ભોગ લેવાય છે? ભોગ તો આપણા જેવા આમ આદમીનો લેવાઈ રહ્યો છે કે ઇન ટર્મ્સ ઓફ કે ભાઈ દારૂ વધી જાય તો આપણે બધા હેરાન થઈ રહ્યા છીએ. બિચારા શું કહેવાય લોકો એમાં શહીદ, આઈ વુડ રાધર લાઈક ટુ યુઝ ધ વર્ડ શહીદ જ થઈ રહ્યા છે. લેટ મી યુઝ ધેટ વર્ડ, પણ એ બહુ મોટો વર્ડ છે, પણ તો બી લેટ મી યુઝ, કારણ કે જે રીતે એ લોકોની બિચારોની જાન જાય છે. બીજું શું થઈ રહ્યો છે ફાયદો? જેટલા બુટલેગર વધે છે એટલા હપ્તા વધે છે. એટલે આખી જે પેરેલલ ઇકોનોમી જે આપણે કે ને કે ઇટ ઇઝ કોલ્ડ પેરેલલ ઇકોનોમી, કે ભાઈ ગવર્મેન્ટને તો પૈસા એમાં ના આવે, પેલા વ્હાઇટમાં કે જે કહેવાય આપણે એક્સચેકર્સને પૈસા ના મળે, પણ અનફોર્ચ્યુનેટલી બીજી રીતે એ લોકો બીજી રીતે પૈસા કમાઈ લે. એટલે જે એમાં તો પછી ઇલેક્ટ્રોલ બોન્ડ બી ના આવે, ના તો ઘણી વાર તો ઇલેક્ટ્રોલ બોન્ડમાં કન્વર્ટ કરવા પડે, પણ આમાં તો આમાં એની બી જરૂર નથી. એટલે કહેવાનો પર્વ અત્યારે શું છે સાહેબ કે આ જે બધું થઈ રહ્યું છે, I mean, I don't want to discourage anybody, but I always want to say કે તમે એવું કરો છો તો સારું છે, પણ એવું કરો કે કઈક રિઝલ્ટ આવે. ખાલી બતાવવા માટે કે ભાઈ અમે કર્યું, જેમ વચ્ચે પેલું કોમ્બિંગ કર્યું હતું, બિચારા ભલા લોકો હેરાન થઈ ગયા અને ગુનેગારો બચી ગયા. એવું ના કરો. તમે એવું કરો કે અમે એઝ અ દિલથી થેન્ક યુ કે ના આ પોલીસે સરસ કામ કર્યું. જી એ જોવા મળતો હોય છે કે ના કાર્યવાહી તો કરવામાં આવી રહી છે, પણ યોગ્ય કાર્યવાહી થવી બહુ જરૂરી છે. અત્યારના સમયમાં આપણે દરેક લોકો અત્યારે તો એમ કહેતા હોય છે કે ના ચલો પેલું કે લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું
લિસ્ટ ઉપર અત્યારે તો કામગીરી પણ અત્યારે તો જે હાથ ધરવામાં આવશે, પણ તેની સાથે કેવી રીતની કાર્યવાહી, શું કાર્યવાહી અત્યારે તો થશે, તે પણ એક સવાલ જોવા મળતો હોય છે ને. તમે લિસ્ટ તો જાહેર કરી દીધું બરાબર, પણ લિસ્ટમાં અત્યારે અન્ય ઘણા બધા નામો પણ સામે આવતા હોય છે, તેનું શું, તે પણ એક સવાલ જોવા મળતો છે. રાજુભાઈ, આખું ગુજરાત ચેક કર્યું, આખા ગુજરાતમાંથી પેલું કે રુઝાનબેન હોય કે પછી મુકેશભાઈ હોય, બંને વાતને એગ્રી કરશે અને એમણે જ કહ્યું કે ના અત્યારે જો પોલીસવાળા જોડે જાઓ તો શું છે લિસ્ટ, શું છે અત્યારે તો પરિસ્થિતિ, આખું લિસ્ટ તમને મળી રહે બરાબર. હવે જે રિપોર્ટના આધારે જ જે રુઝાનબેને તો કહ્યું કે ઇલેક્શન વખતે પણ જે શમશેરસિંઘે કહ્યું હતું કે 42,000 જેટલા અત્યારે બુટલેગરો જોવા મળી રહ્યા છે બરાબર. માત્ર 15 જ તમને બુટલેગર મળ્યા, ખાલી 15 જ. યજ્ઞભાઈ, જે પ્રકારે મારા બંને અગાઉના મિત્રોએ વાત કરી એમાં ક્યાંક એ લોકો ખૂબ જાણે છે, વિદ્વાન છે, તેમ છતાં સત્ય હકીકત છુપાવીને કોઈ દ્વેષ ભાવનાથી વાત કરી રહ્યા છે. હંમેશા ગુજરાત પોલીસે મોટા ગુંડાઓને જેર કર્યા છે અને જેલ ભેગા કર્યા છે અને એન્કાઉન્ટર પણ કરેલા છે. એટલે ગુજરાત પોલીસ જયારે બાહો સુધી કામ કરતી હોય ત્યારે તમે કેમ 15નું લિસ્ટ બનાવ્યું, તમે કેમ 25નું લિસ્ટ બનાવ્યું, કેમ દારૂ વાળાને પકડ્યા, બીજા અસામયિક તત્વની વ્યાખ્યા એ બહુ વિશાળ વ્યાખ્યા છે. એમાં કોઈ પણ દારૂવાળા પણ આવી જાય ને જે લોકો ગુંડાગીરી કરતા હોય એ પણ આવી જાય, વ્યાજખોરો પણ આવી જાય. એટલે બહુ મોટી વ્યાખ્યા છે અને એમાં ઘણા બધાના લિસ્ટ બનેલા જ હોય. પરંતુ જે હમણાં જે બનાવ બન્યા, જેમ જોયું કે વસ્ત્રાની અંદર જે બનાવ બન્યો અને વસ્ત્રાની અંદર પણ બરાબર બીજા દિવસે એ લોકોને 16 જણને પકડી અને જાહેર જનતાના દેખતા એ લોકોને પાઠ ભણવામાં આવ્યો. અગાઉ રાજકોટમાં પણ આ બનાવ બન્યા હતા, ભાવનગરમાં પણ બન્યા હતા, સુરતમાં પણ બન્યા. એટલે પોલીસ પોતાનું કામ નિડરતાથી કરી રહી છે. પરંતુ જ્યારે તમે એવી વાત કરતા હોય કે ભાઈ 42,000 માંથી ખાલી 15 જ આવ્યા, તો તમે પોતે પણ જાણો છો કે આ કાર્યવાહી ચાલતી જ હોય છે અને કાયમી ધોરણ ચાલતી કાર્યવાહી છે. એટલે ગુજરાત સુરક્ષિત છે અને ગૃહમંત્રીશ્રીએ ખૂબ નિડરતાથી અને પરિપક્વતા પૂર્વક જ કીધું છે કે અમે કોઈને છોડતા નથી. ને ભૂતકાળની અંદર તમે જોઈ લો કે સૌથી સારામાં સારી કામગીરી હોય તો ગુજરાત પોલીસની જે ATS ની કામગીરી છે, મોટા આતંકવાદીને પકડ્યા છે. તમને એક ઉદાહરણ આપું કે જ્યારે કોઈ ગુજરાત સરકાર હોય કે આજુબાજુના કોઈ પણ સ્ટેટની સરકાર હોય અથવા તો ભારત હોય, તો ભારત દેશ પણ જયારે ડોસિયર તૈયાર કરે છે અને અમુક મુખ્ય વોન્ટેડ ગુનેગારોનું લિસ્ટ એકબીજાને આપલા કરતા હોય છે, તો એની અંદર કઈ ભારતની અંદર કે પાકિસ્તાનની અંદર ગુનેગારો તો ત્યાંના પાકિસ્તાનની ગુનેગાર લાવવાના હોય તો ઈચ એન્ડ એવરી માણસ ગુનેગાર થાય ભારત માટે તો. પરંતુ જે લોકો મુખ્ય ષડયંત્રકારી હોય, જે લોકોથી ખરેખર ભારત દેશની વિરુદ્ધમાં કાબુ થતું હોય, આવા લોકોનો મેઇન ડોઝિયર હોય એ આપવામાં આવતું હોય છે. એટલે આ લોકો જે 15 જણા છે એ જ ખાલી અમદાવાદના સિલેક્ટ કર્યા, ગુજરાતના સિલેક્ટ કર્યા હોય એવું નથી. પરંતુ આ લોકોનું લિસ્ટ અત્યારે બનાવ્યું છે, પછી ભવિષ્યમાં બીજા લિસ્ટ પણ બહાર આવશે. પરંતુ પોલીસ એ ખૂબ સજાગતા પૂર્વક જ કામ કરી રહી છે અને જે બી ગુનેગાર હશે એને છોડ્યા નથી ને છોડવાના પણ નથી. અને મુખ્ય અને અત્યારે તો ઝડપી પાડવામાં આવે, તમે એમ કહી રહ્યા છો? ગૃહમંત્રીએ સ્ટેટમેન્ટ પણ આપેલું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને એ સાબિત પણ કરી બતાવ્યું છે. અને આટલો જીવ સટોસટી બાજી ખેલીને આપણા જવાનો દરિયામાં જઈને જો ડ્રગ્સ પકડી આવતા હોય, સામે ફાયરિંગ થતા હોય, ત્યાં જઈને જો દારૂના બુટલેગરોને પકડી આવતા હોય, તો આપણે અહીંયા બેસીને ટીવીમાં બેસીને એકદમ સેફ પેસેજની અંદર એ વાતો કરીએ કે ભાઈ આપણે ખાલી 15 લિસ્ટ બનાવ્યું, આપણે 42,000 માંથી ગુમ કરી દીધા, આપણે આ કરી દીધું, આ લોકો કઈ કરશે નહીં, આ લોકોને હપ્તા નહીં પહોંચતા હોય. કેવી માનસિકતા હતી કોંગ્રેસના મિત્રોની? કોંગ્રેસના જમાનાની અંદર કેટલા લોકો મોટા ડોન હતા, બધા એ ડોનનો સફાયો કોણે કર્યો? ત્યાં ફલાણા ભાઈ ને ઢીકણા ભાઈ ને આ ખાનના તે ખાનના બધા ખાના જ હતા. આ બધા ખાનો અત્યારે ખાણ ખરીદ ખાતામાં ખોવાઈ ગયા. આ બધું જ જો શ્રેય જતું હોય તો માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારને જાય છે. અને સરકારે હંમેશા કડક પગલા લીધા છે અને કોઈને પણ છોડવા નથી એવું કહેવાનું વારંવાર હિંમત તો અમારામાં છે ને છોડતા પણ નથી. અને જે લોકો ગુનેગાર હતા એમના ઘર ઉપર પણ બુલડોઝર ફરી વળે, દાદાનું બુલડોઝર હમણાં જુઓ તો દ્વારકામાં પણ ફરી વળ્યું, બેટ દ્વારકામાં પણ ફરી વળ્યું અને અમદાવાદમાં પણ ફર્યું. અને જે જગ્યા ઉપર આવા ન્યુસન્સ વેલ્યુ વાળા વ્યક્તિઓ છે એ દરેક મારી સાંભળો એમને લિસ્ટ બનાવી આપે ને તો એમાં જેટલા લોકોએ સરકારની જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કર્યા છે ને એને પણ ગુનેગાર ગણ્યા છે ને એનું પણ લિસ્ટ બનાવ્યું છે. એટલે તમે રાહ જુઓ, ધીરે ધીરે બધા જે લોકો સરકારની જમીનો પચાવી પાડી હોય, માફિયાઓ હોય, વ્યાજખોરો હોય, આ બધા પર સકંજો આવશે. એક મિનિટ રાજુભાઈ, એક મિનિટ.
તમે કહ્યું કે ના આની પછી પણ લિસ્ટ બનશે, એની ઉપર પણ કાર્યવાહી થશે, ધીરે ધીરે તમામ પ્રકારના પણ આપણે સેફ જગ્યાએ તરફ તો આ રીતે વાત કરી રહ્યા છે. સાહેબ, નિર્માણ ન્યૂઝ છે ને છેલ્લા 4 થી 5 દિવસથી આ મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યું છે. અમારો એક કાર્યક્રમ છે બિંદાસ બોલ, જેમાં અમે આ મુદ્દા ઉપર ચર્ચા કરી, પબ્લિકના ઓપિનિયન લીધા. તો પબ્લિક કહે છે કે સાહેબ આ અમારું જે સુરક્ષિત ગુજરાત જે હતું ને આ એ નથી. પબ્લિક કહે છે અમને, એ કહે છે કે ના અમે તો તરલ આવું વિચાર્યું પણ નહોતું ને તરલ આ પ્રકારની પરિસ્થિતિ છે. પબ્લિક કહે છે કે ના તરલ 15 કઈ રીતે હોય? ઘણી મોટી સંખ્યામાં તરલ તો જે દારૂ અત્યારે વેપલો થતો હોય છે, ડ્રગ્સ અત્યારે જોવા મળતો હોય છે. ચલો હું છે ને એક વાતને એક્સેપ્ટ કરીશ, રૂઝાનબેન પણ મારી વાતને એગ્રી કરશે કે દરિયાકાંઠે તમે ઝડપી પાડ્યું ડ્રગ્સ, સારી બાબત છે, કરોડોની માત્રામાં ઝડપી, સારી બાબત છે. પણ પેલું ગલીઓમાં વેચાય છે એનું શું? યુનિવર્સિટીની બહાર અત્યારે તો જે ક્યાંક યુથને અત્યારે તો પેલું ઊંધી દિશામાં લઈ જાય તેનું શું? સાહેબ એને પહેલાં પકડો, એને ડામો. રાજુભાઈ, એને ડામશો તો ક્યાંક ગુજરાતની જનતા એમ સમજશે કે ના જે વિકસિત ગુજરાતના જે તમે દાવો કર્યો હતો ને એ બહુ સાચો છે. મુકેશભાઈ, આ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? તો રાજુભાઈનું જે ફ્રસ્ટ્રેશન બોલવાનું એ બહુ સ્વાભાવિક વસ્તુ છે. વ્યવહાર વાત છે અને તમારે ગમતું ના સરકારની રીતે તમને પણ બોલે પણ વાસ્તવિક સ્થિતિ કેવી પડશે. કોઈ અમે ગુનો કરતા નથી, અમે કઈ કહેવામાં શોભ નથી. કારણ એવું છે, મીડિયા બતાવે એ ખોટું, ન્યૂઝપેપર બતાવે એ ખોટું, નિશ્ચિત કે એ ખોટું, તમારા પહેલાના આંકડા ખોટા અને અત્યારે તમે બતાવો એ જ. અને તમે કોઈક આટલી પોલીસ કામગીરી કરતી, અરે પણ ભાઈ આપણા ટેક્સના પૈસાથી સરકાર રચાય છે, એની અંદર 365 ની નોકરીથી પોલીસ નોકરી એને કામ કરવાનું છે, બદલે આમ જુદું કરે છે. એટલા માટે આ સવાલ ઉભા થાય છે. જો ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ કામ કરવાનું છે એ રીતે જો પ્રજાના હિતમાં કરતા હોત તો સવાલ આજે ઉભા થયા ન હોત. અને તમે કહો છો કે ડ્રગ્સ પકડી પાડે છે, હવે ડ્રગ્સ વાત જુદી પકડે, આપણે જયારે જીવના જોખમે પકડે છે ત્યારે એમને વંદન કર્યા, અભિનંદન આપ્યા છે. પણ એને આ વાતને યાદી ને તમે વાતને સમજો. અને ગુજરાતની અંદર 6.5 થી 7 કરોડ ની 27,000 છે. મુકેશભાઈ, આપનો અવાજ અત્યારે તો કટ થઈને આવી રહ્યો છે, હું આપને રોકવા માંગુ છું. ક્યાંક અત્યારે તો કાર્યવાહીની બાબત જોવા મળતી હોય ત્યારે સવાલ પણ અત્યારે એ જ જોવા મળતો હોય છે. મુકેશભાઈની વાત બહુ સાચી છે કે આપણે જ્યારે પણ ગુજરાત પોલીસે સારું કામ કર્યું છે અમે એમને અભિનંદન પાઠવ્યા છે, નથી પાઠવ્યા એવું નહીં. મુકેશભાઈ પણ એઝ અ કોંગ્રેસના જે રિપ્રેઝેન્ટેટિવ તરીકે એમણે પણ અભિનંદન પાઠવ્યા છે ગુજરાત પોલીસે, એમાં કોઈ શંકા સ્થાન નહીં. રૂઝાનબેને પણ આપ્યા છે. પણ રાજુભાઈ, એ અભિનંદન અમે પાઠવીએ છીએ એટલે એની બાબત એવી નહીં કે ના આ જાહેર જનતા સાહેબ સવાલ કરે છે કે અમે ગુજરાતમાં આવું નહોતું ધાર્યું, કે ના અમારું આ ગુજરાત છે, અમે આવું નહોતું અત્યારે તો ધાર્યું, કે ના અમારા ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળશે. એટલે રાજુભાઈ, આ જાહેર જનતાના સવાલ છે આપને. રાજુભાઈ. હાજી યજ્ઞભાઈ, તમારી વાત સાથે હું સહમત છું, જાહેર જનતાના સવાલ છે. પણ જે કાયદાકીય રીતે તમે પણ બહુ જ નોલેજેબલ છો કે હું સામાન્ય માણસને પૂછી લઉં, મારે પ્રશ્ન પૂછવાની રીત હોવી જોઈએ. હું પૂછું કે હા વસ્ત્રાલમાં બનાવ બન્યો, બાપુનગર બનાવ બન્યો, તમારો શું કહેવું છે? તો લોકો એવું જ કહેશે હા બરાબર છે. એટલે અડધા ગ્લાસ જેવું છે, પાણી ભરેલો ગ્લાસ હોય તો મને કે અડધો ભરેલો દેખાય અને તમને અડધો ખાલી દેખાય. રજૂઆત તમે એવું કરવાના છો કે આ ગ્લાસ તો અધૂરો છે અને હું કહેવાનો છું કે ભાઈ આ ગ્લાસ ભરેલો છે. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યારે બી પગલા લેવાતા હોય આપણા ગુજરાતની અંદર તમે જુઓ કે આજે પણ રાત્રે 12 વાગે બેન દીકરીઓ છૂટથી ફરી શકે છે. નવરાત્રીમાં લોકો 4 વાગે શકે છે. રાજુભાઈ, એક જ મિનિટ આતંકવાદી ઘૂસી ગયા હોય ને આતંક ફેલાઈ ગયો હોય
પરંતુ જે લોકો આવા અસામાજિક તત્વો છે જે લુખાગીરી કરતા હોય એ લોકોને ચોક્કસ પાઠ ભણાવ્યો છે અને ગુજરાતની પોલીસ આના માટે ખૂબ સક્ષમ છે અને ગૃહમંત્રીશ્રીએ તો બધી જ પ્રકારની છૂટ આપી છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જી રાજુભાઈ પણ આમાં એક જ સવાલ અત્યારે તો થતો હોય છે ને રાજુભાઈ, કે તમે એમ કહ્યું કે અમે અડધો ગ્લાસ ભરેલો જોઈએ છે, અમે અડધો ગ્લાસ ખાલી જોઈએ છે, બોલો બરાબર. હું અને રુઝાનબેન અમે બંને અને મુકેશભાઈ અમે લોકો ખાલી જોઈએ છે, તમે ભરેલો જુઓ છો, તો તમે ખાલી જુઓ ને, અમે ભરેલા તો જોઈએ છે, અમે ભરેલાને એપ્રિસિએશન પણ આપીએ છીએ, પણ તમે ખાલી એક જ વસ્તુ તમે જુઓ, તમે બંને સાઈડ તમે કેમ નથી જોતા? તો તમારી વાત સાથે હું સહમત છું. મેં જે ખાલી ગ્લાસની જ વાત કરું છું, આ લોકો પૂરેપૂરો ખાલી ગ્લાસ છે એની જ વાત કરે છે. એટલે હું તમને એ કહેવા માંગુ છું કે ક્યાંક આવા બનાવ બનતા હોય તો એના માટે પગલા ચોક્કસ લેવાયા છે અને એ ગુનેગારો આજની તારીખમાં પણ જેલમાં સબડે છે અને ભારતમાં જે કાયદો અને વ્યવસ્થા છે એના અંડરમાં કોર્ટની અંદર લોકોના કેસ ચાલે છે અને કેસ ચાલ્યા પછી એમને સજા થાય છે. એટલે ભારતની અંદર જે આપણી ન્યાય પ્રણાલિકા છે એને પણ માન સન્માન આપવું જોઈએ. આપણે કોઈ શરીયતના કાયદામાં નથી જીવતા કે ભાઈ ગુનેગાર ગુનો કર્યો એટલે ચલો એને હાથ પગ કાપી નાખો, એને ગોળી મારી દો. એ ભારતની અંદર નથી ચાલતું. કદાચ મુકેશભાઈના રાજમાં કંઈક આવું બને તો મને ખબર નથી, પરંતુ અત્યારે હાલ ભારતીય સંવિધાન પ્રમાણે કાયદા પ્રમાણે જે કંઈ થવાનું હોય એ થશે. અને આ ગુનેગારોમાં આજે જે બીક પેસી ગઈ છે કે ભાઈ અમને પણ જો આડાવડા થઈ જાય તો પોલીસ ફટકારશે અને જાહેરની અંદર આપણું સરઘસ નીકળશે, આ પ્રકારની માનસિકતા એમના મગજમાં ખૂબ આજે ગંભીર રીતે ઘર કરી છે. માટે આ કંટ્રોલમાં 100% આવ્યા છે અને આવશે. અને આજે જે પ્રકારે પોલીસ ખાતામાં જે કંઈ પણ ફેરફાર કરવા પડે એ પણ કર્યા છે. ગૃહમંત્રીશ્રીએ દરેકને કડક સૂચના આપી છે કે ભવિષ્યમાં આવા ગુનેગારો ક્યાંય બહાર નીકળીને આવા છાંટા ના બને એનું પણ ધ્યાન રાખવાનું કીધું છે. ટૂંકમાં ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીની સ્પષ્ટ આદેશ છે કે ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારની ગુનાખોરી હોય, તે નાની હોય, મોટી હોય કે પછી એનાથી પણ મોટી હોય, કંઈ ચલાવી લેવામાં નહીં આવે. મારી એક વાત, તમે હમણાં કહ્યું ને કે મારા મિત્રની સરકારમાં કે જે કઈ તમે સમજો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આવી વાત તમે કરી, તમારા મંત્રીશ્રીએ કરી, મુખ્યમંત્રી કરી, કમિશનરે કીધી, બધાએ કરી, તો દિન પ્રતિદિન વધતું જાય છે. કોઈને ડર કે પોલીસનો નથી, તમારોય નથી, રોજે રોજ બનાવો તો વધતા જાય છે. તમે કાયદાની પ્રણાલિકાની વાતો બોલું યજ્ઞભાઈ? રાજુભાઈ 10 સેકન્ડ માં રુઝાનભાઈ એક સવાલ કરો છો પ્લીઝ. રાજુભાઈ 10 સેકન્ડ ખાલી, 10 સેકન્ડ. મુકેશભાઈ, કોંગ્રેસની સરકારમાં કેટલા ખાનબંધુઓ તમે પરિપક્વતાથી હવે મારે ભૂતકાળની વાત નથી કરી અત્યારે, તો ભૂતકાળની વાત નથી કરી અત્યારે, હાલ ગુના વધી રહ્યા છે તેની વાત અત્યારે તો કરીએ, તે બહુ સારી છે અત્યારે તો. ભારતીય જનતા પાર્ટી અંદર આ પ્રકારનું વલણ ક્યારે નથી આવ્યું. ચાલો ઓકે રાજુભાઈ આપને રોકવા માંગુ છું. ઓકે આપણે ભૂતકાળની વાત અત્યારે તો નથી કરવી, જે અત્યારે તો મુખ્ય વાત છે તેની ઉપર આપણે વાત કરીએ. રુઝાનબેન, લાગે છે કે ના અત્યારે તો યોગ્ય કાર્યવાહી થશે અત્યારના આ મુદ્દાઓ પર જોવા મળી રહ્યું છે? જે પ્રમાણે રાજુભાઈએ તો કહ્યું કે ના કોઈ છબરબંધીને છોડવામાં નહીં આવે, સુરક્ષિત ગુજરાત છે ફરી એકવાર બનશે, લાગે છે રુઝાનબેન? સર, હું તમને મહત્વ ડેટાથી જ વાત કરું કે સર લાસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 400 પોલીસ વાળાઓને સસ્પેન્ડ કર્યા હતા. 400 બરોબર છે, કારણ કે લોકોને બુટલેગર સાથે સાઠગાંઠ કે દારૂ પીતા કે જે બી બધા પોલીસ વાળાની વાત, કોપ્સ તો એ સાહેબ અત્યારે એવી હાલત છે. 400 ને સસ્પેન્ડ કર્યા પછી બી બીજો ડેટા આપી દઉં કે એમાં તો એક તો એમના તો પેલા નીતાબેન ચૌધરી હતા, પોતે બુટલેગર જોડે જતા હતા, બિચારા એકને પછી એ બી શું કે આઈ થિંક ઇન્જરી થઈ કે બિચારા એક્સપાયર થઈ ગયા. એટલે આ પોતાનું પહેલા તો પોતાનું એ લોકો ઠેકાણા લાવે તો સારું થાય, પછી પોલીસે કહે કે ભાઈ ₹1,00,000 બુટલેગરોનો એવોર્ડ કોઈ પકડાવે તો એને એવોર્ડ કરશું ને 25,000 કરશું ને 50,000 કરશું. એટલે સાહેબ અત્યારે આપણી આવી સ્થિતિ છે સાહેબ. લેટ અસ એક્સેપ્ટ ધેટ. ભલે રાજુભાઈ બોલે પછી એવરી ટાઈમ ખાન 30 વર્ષ પહેલા કઈ ખાનની વાત કરતા હશે, સાચી વાત છે, હું ના નહીં પાડું, પણ હવે પતી ગયું સર, પકડી લીધું, પતી ગયું, તમારે એના વોટ બી મળી ગયા. હવે તમે એવું કરો ને કે આ બધા જે થઈ રહ્યું છે ને, ફૂલી ફાટી રહ્યા છે, ડ્રગ્સ બી આવે છે, ખાલી ડ્રગ્સ જે પકડાય છે એના કરતા વધારે આવે છે. હમણાં પેલું ફેનાટિલ જે ડ્રગ બનાવવા યુઝ થાય છે પાછું પકડાયું છે. એટલે કહેવાનો હેતુ એ છે સાહેબ કે હજી બધું બહુ જૂના પર વાત કરતા રહે છે કે તમે આમ ખરાબ હતા, આમ હતા. ભાઈ હવે 30 વર્ષથી તમે જુઓ, અને હાલની તારીખમાં સોરી મારે કોઈને ડિમોટિવેટ નથી કરવા, ડિમોરલાઇઝ નથી કરવા, પણ અત્યારે અમે ડિમોરલાઇઝ થઈને બેઠા છીએ કે ભાઈ તમે તો રોજ નવી વાત કરો છો, આશા જગાવો છો, પણ ફાઇનલી તો પછી આવું ને આવું જ થાય છે, જે અત્યારે અહીંયા સત્ય હકીકત છે.
હિસ્ટ્રી સેઝ આઈ ડોન્ટ સે, પ્રેસિડન્ટ સેઝ આઈ ડોન્ટ સે. એટલે હવે એવું કઈ કરો કે એટલીસ્ટ એ હિસ્ટ્રી અમે ભૂસી શકીએ, જેમ તમે હંમેશા ખાનની હિસ્ટ્રી યાદ અપાવો છો એવી રીતે. જી સર. શું આપ તેને લઈને? રુઝાનબેન અને પંચાલ સાહેબને વિનંતી કે હંમેશા સત્યને ઉપર પ્રકાશ પાડો. બંને જણા ખૂબ વિદ્વાન છો, સારામાં સારા રુઝાનબેન વિશ્લેષક છે. એમાંથી એ જ અપેક્ષા હોય કે ગુજરાતની જનતાને ડરાવવાનો અમે તો આંકડા આપ્યા ને તમને. મેં એ જ કીધું કે ગુજરાતની જનતાને ગુમરાહ ના કરો. એમ નહીં, ગુમરાહની વાત નથી, એ ખાલી એમ જ કહી રહ્યા છે કે આ ક્રાઇમમાં ઘટાડો થાય ને એની ઉપર અત્યારે તો ફોકસ કરો. ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરો કે ભાઈ, અને હું એવું માનું છું યજ્ઞભાઈ, મારું એવું સ્પષ્ટ માનવું છે કે તમે બંને જણા ખૂબ મોટા વ્યક્તિઓ છો, તમારા ધ્યાનમાં પણ એવું કંઈ આવતું તમે 100% સરકારનું ધ્યાન દોરી શકો છો. ચલો, ઓકે ઓકે. સર મેં કયો આંકડો ખોટો આપ્યો? એક મિનિટ સર, રાજુભાઈ મેં કયો આંકડો ખોટો આપ્યો મને કહી દો ને સાહેબ. મેં એવું ક્યાં તમને કીધું તમે ખોટું આપ્યું કે મેં સાચું આપ્યું? મેં 400 પોલીસોને ચલો, ઓકે 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 ઓકે. ક્યાંક અત્યારે બાબત માહોલની વાત કરી. મોટાબેન, તમે જે ભયના માહોલની વાત કરી, ગુજરાતમાં સમગ્ર ભયનું વાતાવરણ છે, એવું ક્યાંય છે નહીં. ચલો, ઓકે 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 ઓકે. એટલે ક્યાંક અત્યારે તમે એમ કહી રહ્યા છો કે બધું સેફ જ છે, સુરક્ષિતની બાબત અત્યારે તો સૌથી વધારે ચર્ચાઈ રહી છે કે ના, સુરક્ષિતતા ગુજરાતની વાત તો થાય છે પણ ક્યાં છે સુરક્ષિતનું? આ અસામાજિક તત્વોનું લિસ્ટ બન્યું, કાર્યવાહી કરવી એ જરૂરી છે, પણ કાર્યવાહી યોગ્ય કરવી એ બહુ જરૂરી છે. હજુ પણ આ પ્રકારના સવાલ થઈ રહ્યા છે, એ અત્યારે ન થવા જોઈએ. ચલો, ભૂતકાળમાં જે પણ કંઈ થયું એ એને જવા દો, પણ અત્યારના સમયમાં જે ક્રાઇમમાં વધારો થયો છે તેમાં ઘટાડો થવો એ બહુ જરૂરી છે. તેના માટે હવે શું કરશે તો આવનારો સમય જ બતાવશે. રાજુભાઈ, રુઝાનબેન અને મુકેશભાઈ, આપ ત્રણના પર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં આપશું. નમસ્કાર.